ભારત સરકારના પુરાતત્વ ખાતાએ છત્તીસગઢ રાજ્યના કવરધા જિલ્લામાં હરમુ ગામ પાસે શ્રી મહાપ્રભુજીનું મૂળ પ્રાગટ્ય સ્થળ શોધી કાઢ્યું છે। આ અંગે વધુ માહિતી આપતા શ્રી મહાપ્રભુજી મૂળ પ્રાગટ્ય સ્થળ ટ્રસ્ટના ડોક્ટર દીપક શર્માએ જણાવ્યું હતું કે 8મી મે 2011ના રોજ હું પ્રથમવાર હરમુ ગામે ગયો, જ્યાં એક અવલૌકિક ભૂમિ શ્રી મહાપ્રભુજીના સંબંધિત છે તેને વલ્લભાધીશનો ભોગ લહેરાવી અનુભૂતિ કરી હતી। ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધન્યભાગ સમજી જમીન સંપાદન, પ્રચાર પ્રસાર, ભૂમિપૂજન ટ્રસ્ટની સ્થાપના કરવાનું વિચાર્યું અને આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે 17 વર્ષથી પુરાતત્વ ખાતાની મહેનતથી શોધાયેલ પ્રાગટ્ય સ્થળનો રિપોર્ટ 2011માં આવ્યો। ભગવાનની સેવા કરવાનું વિચારી 19 મેમ્બરોનું બોર્ડ રચી આગામી 16મી એપ્રિલે ચૈત્રી વદ 11ના દિવસે પ્રભુ શ્રી વલ્લભ પાટધારી પધારી સેવા અંગીકાર કરવાનું શરૂ થશે। આ જગ્યાએ 12 ચોરસ કિલોમીટરની જમીન ઉપર શ્રી વલ્લભાચાર્ય નગર આકાર થશે, જે અંદાજે 1365 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે। વલ્લભાચાર્ય સૃષ્ટિના આશરે 100 કરોડ વપરાશે, જ્યારે બાકીનું બધું કામ 8 થી 10 વર્ષમાં છત્તીસગઢની સરકાર તેમજ કેન્દ્ર સરકારની સહાયથી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત લેવલે થઈ જશે। એપ્રિલ મહિનામાં ગયો ત્યારે મને બધું જાણવા મળ્યું। ત્યાર પછી 26.5 એકર જમીન અમને છત્તીસગઢ સરકારે વિનામૂલ્યે આપેલી છે અને શ્રી મહાપ્રભુનું પ્રાગટ્ય સ્થળ એટલે કે ગ્રંથોની અંદર આધારિત પ્રમાણસર જે વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ જ્યાં છે એને જ ચંપારણ કહેવાય અને એ ચંપારણ એટલે કે હરમુ। તો એ જગ્યા પર અમે 21 બોર્ડના મેમ્બરો નિમિત્ત અને શ્રી વલ્લભરાયજી મહારાજ છઠ પીઠાધીશોની આજ્ઞાથી અને એમના ઇન્વોલ્વમેન્ટથી અમે આ સ્થળને ડેવલપ કરી 16મી એપ્રિલે શ્રી મહાવીરના પ્રાગટ્ય કરીને એ મંદિર સેવા પ્રકાર માટે અને જાહેર જનપસ માટે ખુલ્લું મુકાશે અને એ વિગત આપવા માટે આજનો આ કાર્યક્રમ સુરતની અંદર, વડોદરાની અંદર, અમદાવાદની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર પુષ્ટિ સૃષ્ટિ એટલી મોટી છે કે એ લોકોને આની જાણ થાય એટલા માટે અમે આ પત્રકાર પરિષદ કરીએ છીએ અને હવે પછીની વિગત અમારા મહારાષ્ટ્રી અથવા તો ગોવિંદ છીએ કે ભારતભરની આધ્યાત્મિક સંસ્કૃતિમાં મહાપ્રભુજી કોણ છે? કલકત્તા હતો અને મને અહીંયાથી કલકત્તા ફોન આવ્યા કેટલાક પત્રકાર જનોના કે અમે એમ સાંભળીએ છીએ કે હરમુ ગામની અંદર મહાપ્રભુજીનું સ્થાન પ્રગટ થયું છે ને એ જ મૂળ સ્થાન છે, આપનું શું કહેવું છે? તે વખતે છત્તીસગઢ પ્રાંત ઇતિહાસ સંકલન સમિતિના પ્રાંતાધ્યક્ષ દીપક શર્મા, જેઓ પુરાતત્વના પણ બહુ સારા નિષ્ણાત છે, એમણે જે આખી શોધ કરેલી એમની સાથે મારો વાર્તાલાપ થયો હતો અને તે દિવસે અને મને સંતોષ થશે તે પછી હું મારો કોઈ પણ અભિપ્રાય આપીશ। પરંતુ આજે એક સુખદ અવસર આવ્યો છે કે તે વખતના પત્રકારોએ જે જિજ્ઞાસા મારા આગળ વ્યક્ત કરેલી તેને આજે હું કહેવા માટે અત્યારે હું આનંદનો અનુભવ કરી રહ્યો છું કે અમારા રાયપુરના ડૉક્ટર દીપક શર્માએ આખું પુરાતત્વનો અભ્યાસ છેલ્લા લગભગ 17 વર્ષ સુધી કર્યો અને એકચ્યુઅલી એવો પોતે જે આ પુરાતત્વનો અભ્યાસ કરવા માટે પ્રવૃત્ત થયા તે વખતે એમના મનમાં એવી પણ કોઈ કલ્પના નથી કે આ પુરાતત્વના અભ્યાસમાં મહાપ્રભુજીના પ્રાગટ્યની શોધ થશે, પરંતુ એ જે શોધ એમણે કરી અને જે આપણા કૃષ્ણ ચૈતન્ય જે થયા એમના પણ સ્થાનોની શોધ કરવા માટેનો એમનો આશય હતો, પણ એમાંથી કંઈક પ્રભુની ઈચ્છા હશે કે આ મહાપ્રભુજીના પ્રાગટ્ય સ્થળની શોધ એમના દ્વારા થઈ। એકચ્યુઅલી એ કાર્ય માટે પ્રવૃત્ત નહોતા થયા, એક બધી જનરલ શોધના હિસાબે પ્રવૃત્ત થયેલા અને એમાંથી એવો સાર નીકળ્યો કે મહાપ્રભુજીનું જે પ્રાગટ્ય સ્થાન જે મધ્ય ભારતમાં કહેવાય છે તે આ હરમુ ગામમાં, કવરધા જિલ્લામાં હરમુ ગામની અંદર જ એ સિદ્ધ થાય છે। એની પાછળ એમણે કારણો આપ્યા છે। મૂળ કારણ એ છે કે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો જે ઉલ્લેખ ઇતિહાસ ગ્રંથોમાં મળે છે એમાં એવો ઉલ્લેખ મળે છે કે શ્રી મહાપ્રભુજીના પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટજી કાશીમાં હતા અને કાશીમાં મોટો ઉપદ્રવ થયેલો તે વખતે અને આક્રમણ થયેલું તે વખતે એ લોકો બધા દક્ષિણ તરફ નીકળેલા। હવે કાશી ઉત્તરમાં આવ્યું ને ત્યાંથી જો દક્ષિણમાં આંધ્ર તરફ જવું હોય તો એ જે માર્ગ તે વખત મોટો પર્વતમાળાઓમાંથી થઈને જતો એ માર્ગ આખો આ જે કવરધા